સુરત શહેરમાં રિક્ષામાં મુસાફરોને નિશાન બનાવી ચોરી કરતી એક ગેંગને ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડી છે। ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં લાંબા સમયથી રિક્ષામાં મુસાફરોને બેસાડી નજર ચૂકવી ચોરી કરતી ટોળકી સક્રિય હતી। પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આખરે આ ગેંગ પર કાર્યવાહી કરવામાં આવી છે। ઉત્તરાયણ પોલીસને માહિતી મળી હતી કે ચોરીની ટેવવાળો જોખમ વોરા પોતાના સાથીદારો સાથે રિક્ષામાં ચોરી કરવા માટે નીકળ્યો છે। આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ઓપરેશન ગોઠવી તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન પોલીસે ગેંગના 3 સભ્યો ખોજમ વોરા, તનવીર પઠાણ અને આસિફ લીંબુવાલાને ઝડપી લીધા હતા। પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ રિક્ષા, મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ સહિત કુલ ₹93,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તપાસમાં ખુલ્યું છે કે પકડાયેલા 3 આરોપીઓ અગાઉ પણ પાંડેસરા અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા રહ્યા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।